નસવાડી ભાજપ દ્વારા અવિરત 12 વર્ષ અંતર્ગત એક બેઠક યોજાઈ હતી, જે દરમિયાન 5 જૂનથી 21 જૂન સુધી બૂથ સ્તરે વિવિધ કાર્યક્રમો યોજાશે। નસવાડી ગ્રામ પંચાયત હોલ ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં આજે અવિરત 12 વર્ષ કાર્યક્રમ અંતર્ગત એક મહત્વની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ શાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે થયેલા ઐતિહાસિક વિકાસ કાર્યો, જન કલ્યાણકારી યોજનાઓ અને સુશાસનની સિદ્ધિઓ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણના મંત્ર સાથે સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના પ્રયાસોને રજૂ કર્યા હતા। આ સાથે જ સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના સૂત્રને સાર્થક કરી સંગઠનને બૂથ સ્તરે વધુ મજબૂત બનાવવાનો મક્કમ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ બેઠકમાં આગામી સમયમાં યોજાનારા સંગઠનાત્મક કાર્યક્રમો અંગે પક્ષના પદાધિકારીઓ દ્વારા રૂપરેખા આપવામાં આવી હતી। આગામી તારીખ 5 જૂનથી 21 જૂન સુધી બૂથ સ્તરે વિવિધ જનસંપર્ક કાર્યક્રમો થવાના હોય તેને સફળ બનાવવા માટે ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ બેઠકમાં નસવાડી તાલુકા પ્રભારી પુષ્કરભાઈ, જિલ્લા ભાજપ સંગઠન ઉપપ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ ભીલ, તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે તાલુકા મહામંત્રી રાજુભાઈ રાઠવા, બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ સંજયભાઈ, એસટી મોરચાના જિલ્લા પ્રમુખ અરવિંદભાઈ, જિલ્લા પંચાયતના સભ્યો લક્ષ્મણસિંહ સોલંકી, લીલાબેન ભીલ, યતિનાબેન સહિત તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ ભીલ તેમજ ઉપપ્રમુખ સુભાષભાઈ રાઠવા સહિત ભાજપના શક્તિ કેન્દ્રના સંયોજકો, સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કેન્દ્ર સરકારની નરેન્દ્રભાઈ મોદી સાહેબ સરકારના અવિરત 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જન કલ્યાણકારી યોજનાઓની સિદ્ધિઓ જે થઈ છે એ અંતર્ગત નસવાડી તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ કાર્યશાળા રાખવામાં આવી। આ કાર્યશાળામાં નરેન્દ્ર મોદી સાહેબની સિદ્ધિઓના 5 જૂનથી લઈને 21 જૂન સુધી અલગ અલગ વિવિધ કાર્યક્રમો નસવાડી તાલુકામાં થવા જઈ રહ્યા છે। એ સંદર્ભે આજે છોટાઉદેપુર જિલ્લા દ્વારા નસવાડી તાલુકાની મંડળની કાર્યશાળા યોજવામાં આવી। જયરાજસિંહ ચૌહાણ, મંડળ પ્રમુખ, નસવાડી।